રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં તંત્ર દ્વારા પીવાના પાણીની અછત સર્જાઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના કાલાઘોડા પાસે ફરી એક વખત તંત્રના પાપે પીવાના પાણીની લાઈન લીકેજ થતા લાખો ગેલન પાણી રસ્તા પર ફરી વળ્યું। વડોદરા શહેરમાં તંત્ર દ્વારા પીવાના પાણીની અછત સર્જાઈ રહી છે, ત્યારે વડોદરા શહેર કાલાઘોડા પાસે ફરી એક વખત તંત્રના પાપે પીવાના પાણીની લાઈન લીકેજ થતા લાખો ગેલન પાણી રસ્તા પર વહી ગયું। કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને વડોદરા શહેરને પીવા માટે પૂરતું પાણી ચોખ્ખું મળી નથી રહ્યું અને વિવિધ જગ્યાઓ પર પીવાના પાણીમાં ભંગાણ સર્જાય છે। ગઈકાલે ફતેગંજ વિસ્તારમાં પીવાના મુખ્ય નલિકામાં મોટું ભંગાણ સર્જાયું હતું અને લાખો ગેલન પીવાનું પાણી રસ્તા ઉપર વેરવિખેર થયું હતું, જ્યારે આજે કાલાઘોડા બ્રિજ ઉપર એરવાલ લીકેજના કારણે હજારો ગેલન પીવાનું પાણી વિશ્વામિત્રીમાં વહી રહ્યું છે। એક બાજુ વડોદરા શહેર પીવાનું ચોખ્ખું પાણી માટે વલખા મારી રહ્યું છે, તો બીજી તરફ પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે। જો આ જ રીતે સત્તા પર બેઠેલા સત્તાધીશો કામગીરી કરશે તો વડોદરા શહેર ક્યાં જઈને ઊભું રહેશે, જેને લઈને આજે સામાજિક કાર્યકર અતુલ ગામિતીએ તંત્ર ઉપર આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરનો આ કાલાઘોડા વિસ્તાર છે। જોઈ શકો છો વડોદરા શહેરમાં કેટલા દિવસથી પીવાના પાણીની સમસ્યા છે, સાથે આકરો ઉનાળો આવી ગયો છે। ગઈકાલે લાઈન રિપેર કરી છે, આજે શહેરને પીવાનું પાણી આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે પાછળ જો શકો એર વાલ લીકેજ થવાના કારણે પીવાનું શુદ્ધ પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે। 1 કલાકથી વધારે સમય થઈ ગયો છે। અહીંથી જતા અધિકારીઓ સત્તાધીશો જોવે છે, પરંતુ અહીં કોઈ બંધ કરવા આવતું નથી। વડોદરા શહેરના નાગરિકોને પીવાનું પાણી મળતું નથી, લોકો માટલા પોડી રહ્યા છે, પીળું પાણી મળી રહ્યું છે, ગંદુ પાણી મળી રહ્યું છે, ત્યારે આ પીવાનું પાણી જો વહી જતું હોય તો આ સત્તાધીશોએ સત્તા છોડી દેવી જોઈએ। વડોદરા મહાનગરપાલિકાના આપણા સ્માર્ટ મેયર, સ્માર્ટ કમિશનર મોટી જે વાતો કરે છે, એમને અમારી વિનંતી છે કે ક્યાંય પણ પાણીના લીકેજ થાય તાત્કાલિક રિપેર કરે અને જે જવાબદાર હોય એની સામે પગલાં ભરે તેવી અમારી માંગ છે।